હવે નીટ અને જેડબલઈ યુનિટ 16 મેથડ 1 વ્યતિકરણ, બરાબર. વ્યતિકરણના લગતા MCQ આ મેથડની અંદર આપણે સોલ્વ કરવાના છે. આગળ મેં તમને બે તરંગોના સંપાતીકરણને લીધે પરિણામી તીવ્રતા જે મળતી હોય એની 3 નોંધ અને એને લગતા MCQનું સોલ્યુશન આપણે આગળ કર્યું. આ વિડીયોની અંદર આજે હું તમને 6 નંબરની નોંધ તૈયાર કરાવું છું. નોંધ શેના માટે છે એ જુઓ કે પડદા પર તરંગોના સંપાતીકરણ માટે મળતી તીવ્રતા વિતરણનો ગ્રાફ તમારે દોરવાનો છે. તો એ ગ્રાફ દોરું એની પહેલાં પડદા ઉપર તરંગોનું સંપાતીકરણ થાય. તો પડદા ઉપર જે ભાત રચાય એની ચર્ચા આપણે પહેલાં કરીએ અને ત્યારબાદ ટૂંકમાં તીવ્રતા વિતરણનો ગ્રાફ કઈ રીતના દોરવું એ પછી આપણે વિચારીએ. જો આ તરંગોના સંપાતીકરણમાં કઈ પ્રક્રિયાઓ થતી હશે. જો માની લો કે આપણી પાસે બે પ્રકાશ ઉદ્ગમ છે. આ એક પ્રકાશ ઉદ્ગમ, એને નામ આપી દઉં છું S1. આ બીજો પ્રકાશ ઉદ્ગમ, એને નામ આપું છું S2. બરાબર છે. બે પ્રકાશ ઉદ્ગમ મેં લીધેલા છે. હવે પેલું પ્રકાશ ઉદ્ગમ છે એમાં બધી બાજુએ ટૂંકમાં પ્રકાશના તરંગો નીકળતા હોય, બધી બાજુએ. આ બીજું પ્રકાશ ઉદ્ગમ છે એમાં બધી બાજુએ પ્રકાશના તરંગો નીકળતા હશે. એમાં આગળના ભાગમાં ટૂંકમાં આનું પ્રકાશનું તરંગ, આનું પ્રકાશનું તરંગ આગળના ભાગમાં ક્યાંક સંપાતય થતા હોય એકબીજા ઉપર. બરાબર. આવી પ્રક્રિયા બે પ્રકાશ ઉદ્ગમ તમે રાખ્યા હોય તો આવી પ્રક્રિયા થવાની છે. બે ઉદ્ગમના જે તરંગો નીકળશે, અસંખ્ય તરંગો બેમાં જ નીકળશે, એમાંથી તરંગોનું સંપાતીકરણ આસપાસના વિસ્તારમાં આપણને જોવા મળતું હોય. જો એ તરંગોનું સંપાતીકરણ કરીએ, આ બે ઉદ્ગમ છે એની વચ્ચેનું જે અંતર છે એ મેં તમને આગળ નોંધમાં કીધું. બરાબર છે. અંતર તમારે શેના દર્શાવવાનું છે તો કે સ્મોલ d. આ બે ઉદ્ગમ વચ્ચેનું અંતર, એનું મધ્ય બિંદુ. હવે S1 S2 નો જે લંબ દ્વિભાજક છે આ એનો લંબ દ્વિભાજક. એ લંબ દ્વિભાજક ઉપર આ લંબ દ્વિભાજક કેટલા અંતરે તો કે કેપિટલ D અંતરે અહીં એક પડદો રાખું છું. આ પડદો, આ પડદા ઉપરનું જે બિંદુ મળ્યું તમને એને નામ આપી દઉં A. બરાબર. આટલી વસ્તુ લીધું. પડદાની મારે જરૂર પડશે, પડતા નહીં. અચ્છા. પડદા પર તરંગોના સંપાતીકરણ માટે મળતી તીવ્રતા વિતરણનો ગ્રાફ દોરો તો આટલી વસ્તુ મેં લીધી. બે પ્રકાશ ઉદ્ગમ લીધા કે જેમાંથી પ્રકાશના તરંગો નીકળશે. એના લંબ દ્વિભાજક ઉપર ટૂંકમાં કેપિટલ D અંતરે ટૂંકમાં એક પડદો રાખ્યો છે. પડદો એટલે ગમે પ્લેટ હોય તોય ચાલે, કાપડનો જોવો જરૂરી નથી. બરાબર છે. ગમે ટૂંકમાં એક વસ્તુ, એક પ્લેટ, એને પડદો નામ આપવાનું છે. હવે જો અહીંયા ટૂંકમાં તરંગોનું આમાંથી અસંખ્ય તરંગો નીકળતા હશે. આમાંથી અસંખ્ય તરંગો બધી બાજુ નીકળતા હશે તો પડદા ઉપર આ બિંદુ ઉપર સંપાત થતા હોય બેયના તરંગો, ઉપરના બિંદુ, આ બધા બિંદુ ઉપર ટૂંકમાં બેયના તરંગો ટૂંકમાં એકબીજા ઉપર સંપાત થતા હશે. તો જો એમાં વિચારીએ કે માની લો કે આ બિંદુ ઉપર સંપાત થાય, હાલો એક તરંગ, આનું એક તરંગ નીકળતા છે અસંખ્ય, એમાંથી એક એક તરંગ જે એ બિંદુ ઉપર સંપાત થાય એને મેં ધ્યાનમાં લીધા છે. બરાબર. તો અહીં જે સંપાત થશે અને લંબ દ્વિભાજક ઉપરનું જે એ બિંદુ છે પડદા ઉપરનું, તો આ જગ્યા ઉપર ટૂંકમાં બે તરંગો હશે. બરાબર. આનો કંપ વિસ્તાર કહી દો A1, આ બીજું તરંગ હશે એનો કંપ વિસ્તાર કહી દો A2. આ બે સંપાત અહીંયા શૃંગ ઉપર શૃંગ સંપાત હશે, મિડલ પોઈન્ટ હશે ને આ બેનું મિડલ પોઈન્ટ, અને શૃંગ પર શૃંગ સંપાત થાય.
તો પરિણામી તરંગ છે એનો કંપ વિસ્તાર કેટલો થઈ જશે? સંપાતપણાના સિદ્ધાંત અનુસાર પરિણામી તરંગનો કંપ વિસ્તાર આ બે કંપ વિસ્તારના સરવાળા જેટલો હશે અને તરંગની તીવ્રતા છે એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય. તો બે તરંગો શૃંગ ઉપર શૃંગાપાત થયું અહીંયા મિડલ પોઈન્ટ ઉપર, બરાબર. એટલે એનો મતલબ એમ કે કંપ વિસ્તાર વધ્યો એટલે તીવ્રતા વધશે. એટલે આ બિંદુ છે ને પ્રકાશિત દેખાય. તો પ્રકાશિત દેખાય તો આ જે મધ્યમાં રચાણું તો એને તમારે મધ્યસ્થ પ્રકાશિત શલાકા આવું નામ આપવાનું, બરાબર. પડદા ઉપર ટૂંકમાં આ જે બિંદુ છે આ S1 S2નું લંબ દ્વિભાજક ઉપરનું જે પડદા ઉપરનું બિંદુ આવે, બરાબર છે, બિંદુ શૃંગ ઉપર શૃંગાપાત થાય બે તરંગોના, એના પરિણામે અહીંયા કંપ વિસ્તારમાં વધારો થાય અને તીવ્રતા વધશે. એટલે આ બિંદુ છે પ્રકાશિત દેખાય તેને મધ્યસ્થ પ્રકાશિત શલાકા નામ આપવાનું. એની ઉપર જાઓ તમે, આ જગ્યા ઉપર આવો, એની ઉપરનું બિંદુ, બરાબર છે. નિય તરંગોનું સંપાતીકરણ થાય. માની લો કે આનું તરંગ આવ્યું, પછી બીજામાંથી તરંગ આવ્યું, અહીંયા સંપાત થયા ઉપરના ભાગમાં, બરાબર. આ અંતરને આપણે એક્સ કહેતા હતા, આ અંતર જે મળે એથી. તો અહીંયા છે ને આને ઉપરના ભાગમાં છે મધ્યસ્થ પ્રકાશિત શલાકા જે તમને મળી એની ઉપરના ભાગમાં જે તરંગો સંપાત થતા હશે S1નું તરંગ અને S2નું તરંગ, બરાબર. ઉપરના ભાગમાં જે સંપાત થતા એને શૃંગ ઉપર બે તરંગો માની લો કે સરખા જ છે. આનો કંપ વિસ્તાર A અને બીજું તરંગ છે એનો કંપ વિસ્તાર A. તો અહીં ઉપરના ભાગમાં છે ને શૃંગ ઉપર ગર્ત આપા થાય, એકનું શૃંગ અને બીજાનું ગર્ત. તો પરિણામી કંપ વિસ્તાર કેટલો થાય? વિરુદ્ધ દિશામાં હતો. પરિણામી કંપ વિસ્તાર A - A એટલે 0. એટલે તીવ્રતા છે કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં 0 હોય તો તીવ્રતા 0 થશે, બરાબર. એટલે એનો મતલબ એમ કે આ બિંદુ છે ને અપ્રકાશિત દેખાય. તો અપ્રકાશિત દેખાય તો એને નામ આપી દેવાનું તમારે પ્રથમ અપ્રકાશિત શલાકા. વરેની ઉપરનું બિંદુ તમે લેશો, નેજી તરંગો એકબીજા ઉપર સંપાત થશે, બરાબર. S1નું એક તરંગ અને S2નું એક તરંગ. તો એની ઉપર છે શૃંગ ઉપર શૃંગાપાત થશે એટલે આ બિંદુ પ્રકાશિત દેખાય, એને નામ આપવાનું તમારે પ્રથમ પ્રકાશિત શલાકા. એની ઉપર જશો તો પેલું પ્રકાશિત મળ્યું, પછી અપ્રકાશિત મળ્યું, પ્રકાશિત મળ્યું, પાછું અહીંયા અપ્રકાશિત મળશે તો એને તમારે નામ આપવાનું બીજું અપ્રકાશિત શલાકા. હાલો, અપ્રકાશિત તો એની ઉપર તમે જાશો, અહીંયા તરંગોનું જે સંપાતીકરણ થતું હોય છે એને હિસાબે અહીં બિંદુ પ્રકાશિત દેખાશે, તેને નામ આપવાનું બીજી પ્રકાશિત શલાકા. રેડી? ઉપર જશો પાછું, હવે આપણને આઈડિયા આવી જાય. ઉપર જશો એટલે શું આવશે? પાછો અપ્રકાશિત, ત્રીજું અપ્રકાશિત, પછી ત્રીજું પ્રકાશિત, પછી ચોથું અપ્રકાશિત, ચોથું પ્રકાશિત. આ રીતના શલાકાઓ મળશે. બીજું જો એમાં કે નીચેના ભાગમાં આપણે જાય, નીચેના ભાગમાં તો જેમાં પ્રથમ અપ્રકાશિત મળ્યું તો નીચે અહીંયા શું મળશે? અપ્રકાશિત, પ્રથમ અપ્રકાશિત, પછી મળશે પ્રથમ પ્રકાશિત. પ્રકાશિત હોય ને શૃંગ ઉપર શૃંગાપાત થયું હોય, અને અપ્રકાશિત હોય ને શૃંગ ઉપર ગર્ત આપાત થયું, યાદ રાખજો. પછી શું આવશે? બીજું અપ્રકાશિત. પછી શું આવશે? તો કે બીજું પ્રકાશિત. જેમ ઉપર આવેલું ગયું, બરાબર, આ મિડલ પોઈન્ટ છે ને તે ઉપર જેમ આવેલું ગયું, બરાબર, એવી રીતના નીચે, એવી રીતના તમારી બાજુ સાઈડમાં બધી બાજુ. આ ડિઝાઇન તમે પડદા ઉપર જુઓ ને તો આવું વચ્ચોવચ્ચ છે ને પ્રકાશિત ટપકું દેખા, આ પ્રકાશિત ટપકું. પછી એની આસપાસ પાછું તમે જુઓ તો આ પ્રથમ અપ્રકાશિત, નીચે પ્રથમ, બધી બાજુએ પ્રથમ અપ્રકાશિત. એટલે
અહીંયા ટૂંકમાં પાછું ને અપ્રકાશિત શલાકા, અપ્રકાશિત આખી રિંગ રચા, કારણ કે તમે ઉપર અપ્રકાશિત નીચે અપ્રકાશિત સાઈડમાં અપ્રકાશિત જ રચાતો એટલે આખી આમ ને વર્તુળાકાર રિંગ બને અપ્રકાશિતની, એની આસપાસ પાછી પ્રકાશિતની આમ રિંગ બનશે, આ પ્રકાશિત રિંગ. વળી એની આસપાસ પાછી અપ્રકાશિતની રિંગ. બરાબર આવી પડદા ઉપર આખી ડિઝાઇન બનશે. બરાબર પેલું કેવું મળ્યું આ તો કે પ્રકાશિત, પછી આ બીજું કેવું મળ્યું તો કે અપ્રકાશિત, પાછું કેવું મળ્યું પ્રકાશિત, પછી અપ્રકાશિત, આવી આખી ડિઝાઇન રચા. આવી ભાત તમારા પડદા ઉપર જોઈ ને તો કઈ રીતના જોઈ શકે હું તમને કહું. તમારે આવી ડિઝાઇન જોતી હોય તો ટોર્ચ તમે ચાલુ કરો, દિવાલ હોય ને દિવાલની નજીકમાં રાખી ટોર્ચ ચાલુ કરશો ને દિવાલમાં, તો દિવાલમાં આવી ડિઝાઇન રચા. પેલા પ્રકાશિત ટપકો હશે, પછી ઝાંખી અપ્રકાશિત રિંગ, પાછી પ્રકાશિત રિંગ, પાછી ઝાંખી અપ્રકાશિત રિંગ, પછી પ્રકાશ ફેલાઈ જાય, આવી ડિઝાઇન રચા. એટલે પડદા ઉપર બે પ્રકાશ ઉદ્ગમો ટૂંકમાં એકબીજા ઉપર જુદા જુદા બિંદુ ઉપર ટૂંકમાં આમાંથી અસંખ્ય તરંગો નીકળતા હોય અને પડદા ઉપર જુદા જુદા બિંદુ ઉપર પ્રકાશના તરંગો સંપાત થાય, તો આ પ્રકારની પડદા ઉપર ટૂંકમાં ભાત રચાય. વચ્ચોવચનું જે બિંદુ હોય છે ને શૃંગ ઉપર શૃંગાપાત થવાથી પ્રકાશિત રહે અને મધ્યસ્થ પ્રકાશિત કહેવાની, એની ઉપર જાઓ તો શૃંગ ઉપર ગળતાપા થાય, અપ્રકાશિત બિંદુ જોવા મળશે અને પ્રથમ અપ્રકાશિત, એની ઉપર પ્રથમ પ્રકાશિત, બીજું અપ્રકાશિત, બીજું પ્રકાશિત, એના નીચેના ભાગમાં. બરાબર છે, આવી ડિઝાઇન રચાય અને સલાહકાઓ કહેવામાં આવે છે. બીજું જો એમાં કે આ જે ખૂણો હોય, આ એકમાં ખૂણો બતાવી દઉં છું, ગુલાબી લાઇનિંગ વાળું છે ને એમાં ખૂણો બતાવી દઉં છું. બરાબર આ ખૂણો હોય એને થીટા કહેવામાં આવે છે. અને અહીંથી એ બિંદુથી એનું અંતર જે હોય એ એક્સ કહેવામાં આવે છે. બરાબર એક્સ, માની લો પહેલા બિંદુમાં તમે આ x1 કીધું હોય તો બીજા બિંદુ માટે x2, ત્રીજા બિંદુ માટે x3, આ અંતર x હોય. આ મધ્ય બિંદુ જે આવ્યું બરાબર છે, લંબ વિભાજક ઉપરનું જે મિડલ પોઈન્ટ આવ્યું પડદા ઉપરનું, ત્યાંથી ટૂંકમાં અંતર x, નીચે જાવ તો અંતર x. અને ખૂણાના સ્વરૂપમાં હોય આ અંતર આટલું કહું તો આ x છે, અને ખૂણાના સ્વરૂપમાં છે થીટા. ઉપર ઉપર જાવ એટલે x વધે અને ખૂણો થીટા વધતો જાય. રેડી. એટલે પડદા ઉપર ટૂંકમાં બે તરંગો સંપાત થાય તો એના માટે આ પ્રકારની ભાત પડદા ઉપર રચા. બરાબર છે. એટલે એક વસ્તુ તમારે આ યાદ રાખવાની છે. હવે જો એનો બીજી વસ્તુનો ગ્રાફ દોરીએ. બરાબર, તીવ્રતા માટેનો ગ્રાફ દોરવો છે તો તીવ્રતાના સૂત્ર તમારી પાસે છે. એમાં બીજી વસ્તુ બરાબર પરિણામી તીવ્રતા, અને એમાં શું સંબંધ ઉદ્ગમ વાળું જે સૂત્ર છે એ સૂત્રનું ધ્યાનમાં લઉં છું. આવું સૂત્ર હતું, I બરાબર I0 પછી કોસ વર્ગ કે R1 માઇનસ R2 અને છેદમાં 2. અથવા આમ સૂત્ર ન લખવું હોય તો મારે કે પદ તફાવતના સૂત્ર ઘણા બધા છે. પદ તફાવતના સૂત્ર R1 માઇનસ R2, એક આ સૂત્ર હતું XD ના છેદમાં D, અને બીજું આ હતું D sin થીટા અથવા તો D tan થીટા. બરાબર, આ પદ તફાવતના સૂત્ર છે. જરૂર પડે તો જોવો જે આ સૂત્રમાં પદ તફાવત R1 માઇનસ R2 છે એ ન લખવું હોય તો સોરી 4I0 હતું. ફરીથી કહી દઉં, થોડુંક સૂત્રમાં મિસ્ટેક થઈ ગઈ છે, આગળ 4 ભૂલાઈ ગયું છે. જો સૂત્ર હતું I બરાબર 4I0. I0 એટલે દરેક તરંગની તીવ્રતા, અને I એટલે બે તરંગોના સંપાતીકરણ લીધે મળતી પરિણામી તીવ્રતા. પછી કોસ વર્ગ કે એટલે તરંગ સદિશ R1 માઇનસ R2, R1 માઇનસ R2 એટલે પદ તફાવતને છેદમાં 2. હવે આમ ન લખ્યું તો પદ તફાવતના સૂત્ર આપણે હમણાં લખ્યા હતા. બરાબર, એક સૂત્ર છે પદ તફાવતનું R1 માઇનસ R2 બરાબર XD ના છેદમાં D અથવા તો D sin થીટા અથવા તો D tan થીટા. તો અહીંયા પદ તફાવતની જગ્યાએ XD ના છેદમાં D મૂકી દો તો જો પરિણામી તીવ્રતાનું સૂત્ર તમારે આમ ન લખવું હોય તો આ રીતના લખી શકું, કોસ વર્ગ કે R1 માઇનસ R2 ની જગ્યાએ XD ના છેદમાં કેપિટલ D અને છેદમાં 2 હતા, આમાંય લખી શકું. અથવા આમાંય ન લખવું હોય તો 4I0 કોસ વર્ગ કે પદ તફાવતનું સૂત્ર I છે D tan થીટા, તો D tan થીટા લખી શકું છેદમાં 2.
અથવા પદ તફાવત ડી સાઇન થીટા છે, તો આમ સૂત્ર ન લખવું હોય તો કોસ વર્ગ કે આ પદ તફાવતની જગ્યાએ ડી સાઇન થીટા અને છેદમાં 2. બરાબર, આ પરિણામી તીવ્રતાના સૂત્ર આવ્યા. હવે જો એમાં ત્રીજી વસ્તુ, અરે બીજી વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે ત્રીજી વસ્તુ એમાં ગ્રાફ દોરવાનો છે તમારે. કયો ગ્રાફ? તો કે પડદા ઉપર જે મળતી તીવ્રતા છે એનો ગ્રાફ. જો ગ્રાફ કઈ રીતના આવશે? આ બાજુ લઈ લો તીવ્રતા I, આપણું મિડલ પોઈન્ટ A, આ બાજુ એક્સ અથવા થીટા, આ બાજુ એક્સ અથવા થીટા. બરાબર, ઉપર ઉપર જાઓ એટલે એક્સની કિંમત વધે ને ભેગા ખૂણો વધતો જાય એટલે એક્સ અથવા થીટા. હવે ગ્રાફ દોરે તો ગ્રાફ મળે કઈ રીતના? હવે જો એ બિંદુ છે, અહીંથી આમ જાઓ એટલે એક્સ વધે, અને ગ્રાફમાં આ બિંદુથી આમ જાઓ એટલે એક્સની કિંમત વધે. તો એ બિંદુ ઉપર મધ્યસ્થ પ્રકાશિત, અહીં પ્રકાશિત એટલે તીવ્રતા હોય. પછી ઉપર ઉપર જાઓ એક્સની કિંમત વધે તો તીવ્રતા ઘટીને કેટલી થાય? અપ્રકાશિત એટલે તીવ્રતા ઘટીને 0 થઈ જશે. તો એક્સની કિંમત આમ જાય એટલે તીવ્રતા ઘટી અને કેટલી થઈ જાય? 0. પછી હજી ઉપર જાઓ, હજી એક્સની કિંમત વધારો તો પાછું પ્રકાશિત, પાછી તીવ્રતા વધી અને મહત્તમ થાય. પાછું ઉપર જાઓ એટલે એક્સની કિંમત વધે, પછી કે પ્રકાશિત, પછી પાછું અપ્રકાશિત. હાલો ખ્યાલ આવી જાય એટલે આવું આવેલું જશે. બરાબર, આ પ્રકારનો આખો ગ્રાફ તૈયાર થશે. આ ગ્રાફની અંદર હજી એક વસ્તુ સમજાવી દો. એમાં કે આ જે મળ્યું તમને, આ મધ્યસ્થ પ્રકાશિત શલાકા છે, પછી આ પ્રથમ પ્રકાશિત છે, તીવ્રતા જે મળી પ્રકાશિત જ હોય. આ બીજી પ્રકાશિત છે, આ ત્રીજી પ્રકાશિત છે. નીચે આવો તો પ્રથમ અપ્રકાશિત, આ શું આવશે? બીજી અપ્રકાશિત, આ ત્રીજી અપ્રકાશિત. આ રીતના શલાકાઓ થાય. એટલે પડદા ઉપર તીવ્રતા વિરુદ્ધ અંતર એક્સનો તમારે ગ્રાફ દોરવો હોય તો ગ્રાફ આ પ્રકારનો મળે. જો અહીં પાછું ફરીથી કહી દઉં, ઉપર ઉપર જાઓ એટલે એક્સ વધતું જાય, અને અહીંયા ગ્રાફમાં અહીંથી આમ જાઓ એટલે એક્સ વધે, ને અહીંથી આમ જાઓ તો એક્સ વધે. ઉપર એક્સ વધે ને તો આ બાજુ આવે, આમ નીચે એક્સની કિંમત તમે વધારો તો આ બાજુનો ગ્રાફ આવે. એટલે પહેલાં મિડલમાં તીવ્રતા ટૂંકમાં મહત્તમ હોય, પછી ઘટીને કેટલી થાય? એક્સની કિંમત આટલી થાય તો તીવ્રતા ઘટીને કેટલી? અહીં એક્સ આટલું થયું, તીવ્રતા ઘટીને 0 થાય. વળી પાછી પ્રકાશિત તીવ્રતા વધે અને મહત્તમ થાય. વળી પાછી અપ્રકાશ એટલે ઘટી અને 0 થાય. બરાબર, આ પ્રકાર તીવ્રતા વિતરણનો ગ્રાફ આવે. આ બધી શલાકાઓ છે. બરાબર, થોડી ઘણી ચોખવટી કરી દઉં. આટલી વસ્તુ તમારે એમાં યાદ રાખવાનું છે. બધી શલાકાઓની પહોળાઈ, આ બધી પહોળાઈ હોય ને, પહેલી શલાકાની પહોળાઈ, બીજી શલાકાની, ત્રીજી શલાકાની, એ પહોળાઈ બધી સમાન હોય. પછી બીજી વસ્તુ આ ગ્રાફમાં યાદ રાખવાની, આ ઊંચાઈ હોય. એ ઊંચાઈ કેવી હશે? એ સરખી હોય. એટલે ઊંચાઈ સમાન એટલે એનો મતલબ એમ કે બધી શલાકાઓની તીવ્રતા સરખી હોય. આ પહેલી આ મધ્યસ્થ પ્રકાશિત શલાકા, આ પહેલી પ્રકાશિત શલાકા, બીજી પ્રકાશિત શલાકા, ઊંચાઈ સરખી એટલે બધાની તીવ્રતા સરખી હોય. મધ્યસ્થ પ્રકાશિત કહો તો તીવ્રતા 5 એકમ હોય તો પહેલી પ્રકાશિત હોય તેની તીવ્રતા 5, બીજી પ્રકાશિત હોય એની તીવ્રતા 5 જ. બરાબર, યાદ રાખજો, તીવ્રતાઓ બધાની સરખી હોય. પછી ત્રીજી વસ્તુ કે આમાં ક્રમિક પ્રકાશિત શલાકા કહો કે અપ્રકાશિત શલાકા, એની વચ્ચેનું અંતર એ સમાન હોય. બરાબર,
આ માની લઉં કે આ અંતર કહું, પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર, પ્રથમ પ્રકાશિત અને બીજી પ્રકાશિત ક્રમિક હોવી જોઈએ, પછી બીજી અને ત્રીજી, કે અપ્રકાશિત શલાકા પહેલી ને બીજી, પછી બીજી અને આ ત્રીજી, આ બધાય અંતર છે. આ બધાય અંતર ડી વડે દર્શાવો, બધાય અંતર કેવા હશે? આ એક સરખા. બે ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર કહું કે બે ક્રમિક અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર કહું, એ અંતર સરખા હોય. બરાબર. એટલે 6થા નંબરની નોંધ છે, આ તમારે વ્યવસ્થિત કરવાની છે, કારણ કે આની MCQની અંદર આપણે જરૂર પડશે. એટલે બે પ્રકાશ ઉદ્ગમ હોય, એના તરંગો અહીંયા પડદા ઉપર જુદા જુદા બિંદુ ઉપર સંપાત થતા હોય, તો પહેલી વસ્તુ મેં તમને સમજાવી કે પડદા ઉપર કેવી ભાત રચાય અથવા તો પડદા ઉપર શું બનતું હશે. બરાબર. એની માહિતી મેં પહેલા ક્રમમાં આપી કે પડદા ઉપર ટૂંકમાં અહીંયા સંપાત થાય તો શું થાય, આ બિંદુ ઉપર, એની ઉપરના બિંદુ ઉપર, એટલે આ પ્રકારની ટૂંકમાં ભાત રચાતી હોય. આના આધારિત મેં ટૂંકમાં જે તીવ્રતા મળે છે પડદા ઉપરના જુદા જુદા બિંદુ ઉપર, એ તીવ્રતા આઈ વિરુદ્ધ ટૂંકમાં ઉપર આવેલા જાવ એટલે અંતર જે આવે એક્સ અથવા તો થીટા, એનો ગ્રાફ મેં સમજાવ્યો આ સૂત્ર ઉપરથી. સૂત્ર ઉપરથી નહીં ખબર પડે. જો આ તો મેં આના ઉપરથી ગ્રાફ દોર્યો, પણ સૂત્ર ઉપરથી નહીં ખબર પડે કે એ આ કોસની કિંમત છે, કોસની કિંમત પહેલાં એક્સની કિંમત અહીંયા 0 હોય આ જગ્યા ઉપર, તો આ કોસ 0 એટલે 1, એટલે તીવ્રતા મહત્તમ મળે. બરાબર. પછી આ એક્સની કિંમત વધતી જાય ને તો ખૂણો વધે, ખૂણો વધે તો કોસની કિંમત ઘટે. કોસ ખૂણો ટૂંકમાં 0, કોસ 0ની કિંમત 1 હોય ને કોસ 90ની કિંમત ટૂંકમાં 0 હોય. એટલે એનો મતલબ એમ કે ખૂણો વધે ને તો કોસની કિંમત 1માંથી 0 થાય ને તો કોસની કિંમત ઘટતી જાય. તો પહેલાં માની લો કે એક્સની કિંમત 0 હોય તો કોસ 0 થઈ જાય, તો કોસ 0ની કિંમત 1, એટલે તીવ્રતા મહત્તમ હોય. આ મહત્તમ કરી. બરાબર. પછી એક્સની કિંમત વધે, આ એક્સ વધાર્યું તો કોસની કિંમત ઘટતી જાય, ઘટીને કેટલી થાય? 0. તો આ કોસની કિંમત ઘટીને 0 થાય તો તીવ્રતા ઘટીને કેટલી થાય? 0. વળી પાછી કોસની કિંમત વધતી જાય, વધીને પાછી મહત્તમ થાય, બરાબર છે, તો મહત્તમ પાછી ઘટીને 0. બરાબર. સૂત્ર ઉપરથી આ ગ્રાફ દોરી શકું, અને આજે મેં તમને સમજ્યું તે એના ઉપરથી ગ્રાફ દોરી શકું. અને આ તીવ્રતાનો પડદા ઉપર જે જુદા જુદા બિંદુ પાસે જે તીવ્રતાઓ મળે છે, એમાં આટલી વસ્તુ યાદ રાખવાની કે બધી શલાકાઓ છે, બધી પ્રકાશિત શલાકાઓની પહોળાઈ સરખી હોય, બધી પ્રકાશિત શલાકાઓની ઊંચાઈ સરખી. ઊંચાઈ સરખી એટલે એનો મતલબ એમ કે ઊંચાઈ એટલે એ બાજુ તીવ્રતા મેં આપ્યું નામ, તો તીવ્રતા બધી શલાકાઓની સરખી હોય. અને બે ક્રમિક પ્રકાશિત શલાકા હોય કે બે ક્રમિક અપ્રકાશિત શલાકાઓ, એની વચ્ચેનું અંતર સરખું હોય. ગ્રાફમાં આટલી વસ્તુ યાદ રાખવી જોશે. બરાબર. 6થા નંબરની નોંધ છે તમારે વ્યવસ્થિત કરવાની છે. હાલ આ નોંધ અહીં પૂરી કરું છું.